નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિપુલ અગ્રાવત જ્ઞાન સૌરભ સ્કૂલના વિડીયો લેક્ચરમાં આપનું સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ 8 દ્વિતીય સત્ર વિષય અંગ્રેજીમાં યુનિટ 5 ઇંગ્લિશ પ્લસ નો ભાગ 1 જોઈશું. એટલે કે ભાગ 1માં આવતી એક્ટિવિટીનો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે સૌપ્રથમ જોઈ લઈએ યુનિટ 5 ઇંગ્લિશ પ્લસની એક્ટિવિટી 1A. તો ચાલો એક્ટિવિટી 1A માં આપણને સૂચના આપેલી છે કે વર્ક ઇન એ પેર્સ, ટેક અ રોલ, એનેક્ટ ધીસ ડાયલોગ. તો અહીંયા ડાયલોગ આપેલો છે, બરાબર, એની આપણે સમજૂતી મેળવીએ. ઈશા વોન્ટ્સ ટુ મેક ફિંગર પપેટ. She needs some materials. She is at a stationery shop. ઈશાને ફિંગર પપેટ એટલે કે આંગળી કઠપુતળીઓ બનાવી છે. તેને થોડી સામગ્રીની જરૂર છે. તે સ્ટેશનરીની દુકાનમાં છે. સ્ટેશનરી શોપ એટલે કે સ્ટેશનરીની દુકાન. શોપકીપર સેઝ, દુકાનદાર કહે છે. વોટ ડુ યુ વોન્ટ? તારે શું જોઈએ છે? ઈશા સેઝ, ઈશા કહે છે. આઈ વોન્ટ કાર્ડ પેપર, કલર પેન્સિલ, અ પેર ઓફ સીઝર્સ એન્ડ ગ્લુ બોટલ. મારે કાર્ડ પેપર, કલર પેન્સિલ, કાતર અને ગુંદરની શીશી જોઈએ છે. શોપકીપર સેઝ, દુકાનદાર કહે છે. હાઉ મેની કાર્ડ પેપર્સ ડુ યુ વોન્ટ? તારે કેટલા કાર્ડ પેપર જોઈએ છે? ઈશા સેઝ, ઈશા કહે છે 2 એટલે કે 2. શોપકીપર સેઝ, દુકાનદાર કહે છે. હાઉ મેની કલર પેન્સિલ ડુ યુ વોન્ટ? તારે કેટલી કલર પેન્સિલ જોઈએ છે? ઈશા સેઝ 3 બ્લેક, રેડ એન્ડ યલો. 3 જોઈએ છે, કાળી, લાલ અને પીળી. શોપકીપર સેઝ હિયર ધે આર, આ રહી. ઈશા સેઝ એન્ડ ઓલ્સો ગ્લુ બોટલ, અને ગુંદરની શીશી પણ. શોપકીપર સેઝ 50 ml ઓર 100 ml બોટલ. તારે 50 ml કે 100 ml ની શીશી જોઈએ છે? ઈશા સેઝ 50 ml, 50 ml ની. શોપકીપર સેઝ, દુકાનદાર કહે છે. ફાઇન, હિયર ઇટ ઇઝ, આ રહી. ટેક ધેમ, આ લે. ઈશા સેઝ અંકલ, ઈશા કહે છે કાકા, હાઉ મચ ઇઝ ધ બિલ? કાકા, કેટલું બિલ થયું? શોપકીપર સેઝ 80 રૂપીઝ. હિયર ઇઝ યોર બિલ, 80 રૂપિયા, આ રહ્યું તારું બિલ. ઈશા સેઝ, ઈશા કહે છે. હિયર ઇઝ ધ મની, આ રહ્યા પૈસા. પ્લીઝ કાઉન્ટ ધેમ ધ મની. એટલે એમ કહે છે કે પ્લીઝ કાઉન્ટ ધ મની, આ રહ્યા પૈસા, મહેરબાની કરીને પૈસા ગણી લો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી એક્ટિવિટી 1A ની વિગત. ત્યારબાદ આપણે જોઈ લઈએ એક્ટિવિટી 1B. તો 1B માં આપણને સૂચના આપેલી છે કે રીડ ધ ડિટેલ્સ, માહિતી વાંચો, ફ્રેમ ક્વેશ્ચન એન્ડ આન્સર. પછી એના આધારે પ્રશ્ન તેમજ જવાબ છે એ બનાવો, એટલે કે પ્રશ્નો અને જવાબ આપો. તો પેલું એક્ઝામ્પલ જોઈ લઈએ. પેન્સિલ, બોક્સ અને 10 આ રીતે આપેલું છે. તો પ્રશ્ન આ રીતે બને, એમાં જોઈશું આપણે. હાઉ મેની પેન્સિલ્સ આર ધેર ઇન ધ બોક્સ? બોક્સમાં કેટલી પેન્સિલ છે? તો બી, એમાં જવાબ આપેલ છે 10. તો આ રીતે હવે એક પછી એક બનાવીએ. ત્યારબાદ પેલું આપેલું છે વોટર, બોટલ અને 300 ml એટલે કે 300 ml. તો પ્રશ્ન બનાવીએ. હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ બોટલ? આન્સર આ રીતે થશે 300 ml એટલે કે 300 ml. પ્રશ્ન બીજો એટલે કે આપણે બીજું વાક્ય છે જોઈએ. આઈસ્ક્રીમ, પેકેટ અને 10 આ રીતે આપેલું છે. તો સૌપ્રથમ આપણે પ્રશ્ન બનાવીએ. હાઉ મેની આઈસ્ક્રીમ્સ આર ધેર ઇન ધ પેકેટ? તો આન્સર લખશું 10. ત્યારબાદ ત્રીજું જોઈએ. ડેઝ, યર અને 365 આ રીતે આપેલું છે 365. તો પ્રશ્ન બનાવશું આપણે એમાં. હાઉ મેની ડેઝ આર ધેર ઇન ધ યર? વર્ષમાં કેટલા દિવસો હોય છે? બીમાં આપણે જવાબ લખશું 365 એટલે કે 365 365 દિવસ. ત્યારબાદ
બીજા બે વાક્ય જોઈએ તો કોટન ડ્રેસ 1 પીસ અને ₹350. પ્રશ્ન આ રીતે થશે, હાઉ મચ પ્રાઇસ ઓફ ધીસ 1 પીસ ઓફ કોટન ડ્રેસ? આન્સર આ રીતે થશે 350 એટલે કે 350 ₹350. ત્યારબાદ બીજું જોઈએ ડેઝ અને વીક 7. તો પ્રશ્ન આ રીતે બનશે, હાઉ મેની ડેઝ આર ધેર ઇન અ વીક? આન્સર આવશે 7. ત્યાર પછી એક અલગથી એક્ઝામ્પલ આપેલું છે એ જોઈ લઈએ. તો ટી પેકેટ 500 ગ્રામ્સ અને ₹250. તો પ્રશ્ન આ રીતે બનાવશું, હાઉ મચ ટી ઇઝ ધેર ઇન ધીસ પેકેટ? જવાબ આવશે 500 ગ્રામ્સ એટલે કે 500 ગ્રામ. ત્યારબાદ બીજો પ્રશ્ન બનાવીએ, હાઉ મચ ઇઝ ફોર ધીસ પેકેટ? આન્સર આવશે ₹250 એટલે કે ₹250. હવે ત્યારબાદ એ પછીનું વાક્ય નંબર 1 જોઈએ. તો સોપ બાર્સ પેકેટ ₹4, પેકેટ 4 અને ₹36. તો હવે આમાં આપણે સૌપ્રથમ પ્રશ્ન બનાવીએ. એમાં હાઉ મેની સોપ બાર ઇન ધીસ પેકેટ? આન્સર આવશે 4 સોપ બાર્સ. ત્યારબાદ આપણે પ્રાઇઝની વાત કરીએ તો હાઉ મચ ઇઝ ફોર ધીસ પેકેટ? તો આન્સર આવશે ₹36. ત્યાર પછી બીજું જોઈએ શેમ્પૂ સેશે અને ₹3. પ્રશ્ન આ રીતે બનશે, હાઉ મચ ફોર ધીસ શેમ્પૂ સેશે? આન્સર આવશે ₹3. ત્યારબાદ ત્રીજું જોઈએ તો 8GB પેન ડ્રાઈવ પ્રાઇસ અને ₹300. પ્રશ્ન આ રીતે બનશે, હાઉ મચ ઇઝ ધ મની ઇન ધીસ પેન ડ્રાઈવ? આન્સર આવશે 8GB. આ પેન ડ્રાઈવમાં કેટલી મેમરી છે? તો કે 8GB. ત્યાર પછી પ્રશ્ન બનાવશું, હાઉ મચ ફોર ધીસ પેન ડ્રાઈવ? તો આન્સર આવશે ₹300. ત્યારબાદ ચોથું જોઈએ વીટ શેક 100 કિલોગ્રામ્સ ₹2400. તો એમાં પ્રશ્ન આ રીતે બનાવશું, હાઉ મચ વીટ ઇઝ ધેર ઇન ધ શેક? આન્સર આવશે 100 kg એટલે કે 100 કિલોગ્રામ 100 કિલો. ત્યારબાદ આ રીતે પ્રશ્ન બનાવશું, હાઉ મચ ફોર ધીસ શેક? આન્સર આવશે ₹2400. ત્યારબાદ લાસ્ટમાં પાંચમું જોઈએ તો આઈપોડ મેમરી એન્ડ 4GB. તો હાઉ મચ ઇઝ ધ મેમરી ઇન ધ આઈપોડ? આન્સર આવશે 4GB. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એક્ટિવિટી 1Bમાં આજે પ્રશ્ન તેમજ જવાબ બનાવ્યા. એમાં આપણે ખાસ યાદ રાખજો કે અહીંયા હાઉ મેની અને હાઉ મચનો ઉપયોગ છે એ કરવામાં આવેલો. હવે અહીંયા હાઉ મેની છે જે સંખ્યાની દ્રષ્ટિએ જેની ગણતરી થાય, બરાબર, એના માટે આપણે પ્રશ્ન હાઉ મેનીથી પૂછી શકીએ. તેમજ જથ્થો પ્રમાણ માત્રા અથવા પ્રવાહી, બરાબર, એ માટે હાઉ મચ લખાશે. એટલે કે તમારે બોલવું હોય તો હાઉ મેની બોયઝ એમ બોલાય, પણ માની લો કે કોઈ પણ પ્રવાહીની એની વાત હોય તો હાઉ મેની મિલ્ક ન બોલાય, પણ હાઉ મચ મિલ્ક. તો આ રીતની વિગત આપણે 1Bમાં જોઈ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લઈએ એક્ટિવિટી 1C. તો મિત્રો 1Cમાં આપણને સૂચના આપેલી છે રીડ ધીસ એડવર્ટાઇઝમેન્ટ. અહીંયા જાહેરાત આપેલી છે, વાંચો. જાહેરાત જોઈએ, આર યુ મ્યુઝિક લવર? સોલ ઓફ એન્ટરટેનમેન્ટ. સિંગર આદિત્ય નાયક એન અંજના યાજ્ઞિક. ગિટાર અભિમન્યુ. ડ્રમ મુનાફ પટેલ. ફ્લૂટ નિનાદ. હવે શોઝ ક્યારે છે તો કે સેટરડે એન્ડ સન્ડે 18th and 19th April 10 AM 2 PM and 8 PM. અડલ્ટ્સ એટલે કે મોટા છે એમની ફી છે 250, બરાબર, અડલ્ટ્સની, અને સ્ટુડન્ટ્સની 120 રૂપિયા 120. ચાલો હવે આ હતી વિગત 1Cની. ત્યારબાદ એક્ટિવિટી 1Dમાં આપણને પ્રશ્ન જવાબ આપેલા છે એ જોઈ લઈએ. તો આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. પ્રશ્ન નંબર 1, ઓન વિચ ડે યુ કેન ગો ફોર ધ મ્યુઝિક કોન્સર્ટ?
તમે મ્યુઝિક કોન્સર્ટમાં કયા દિવસે જઈ શકો? તો અહીંયા આપણે જવાબ આપેલો છે, જાહેરાતમાં જોઈને જ આપણે જવાબ મળી જશે કે વી કેન ગો ફોર અ મ્યુઝિક કોન્સર્ટ ઓન સેટરડે એન્ડ સન્ડે. તો આપ એમાં જોઈ શકો છો બોક્સની અંદર કે આપણે એ રીતના વિગત આપેલી છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, હાઉ મેની શોઝ આર ધેર? કેટલા શો છે? તો ધેર આર 3 શોઝ, 3 શો છે. જો અહીંયા આપણે આપેલ છે સવારે 10 વાગે, બપોરે 2 વાગે અને રાત્રે 8 વાગે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, હાઉ મચ વિલ યોર મધર પે ફોર ધ મ્યુઝિક કોન્સર્ટ? તમારા મમ્મીએ જવું હશે, બરાબર, તો એને કેટલા પૈસા ચૂકવવા પડશે? તો જવાબ આવશે મધર વિલ પે 250 ફોર ધ મ્યુઝિક કોન્સર્ટ. તમારા મમ્મીએ જવું હશે તો એને 250 રૂપિયા ચૂકવવા પડશે. ત્યારબાદ ચોથો પ્રશ્ન, હાઉ મચ વિલ અ ક્લાસ 8 સ્ટુડન્ટ પે ફોર ધ કોન્સર્ટ? તો ક્લાસ 8 સ્ટુડન્ટ વિલ પે 120 રૂપીઝ ફોર ધ કોન્સર્ટ. તો આપણે ત્રીજા અને ચોથા બે પ્રશ્નોમાં જોયું કે અડલ્ટ એટલે કે મોટી ઉંમરના હોય, બરાબર, તો એમના માટે 250 રૂપિયા, અને કોઈ પણ વિદ્યાર્થી હોય તેમને 120 રૂપિયા છે એ ચૂકવવા પડે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન જોઈએ, તો હાઉ મેની સિંગર્સ આર ધેર? કેટલા ગાયક છે? તો ધેર આર 2 સિંગર્સ. છઠ્ઠો પ્રશ્ન જોઈએ, હુ આર ધ સિંગર્સ? તો અહીંયા સિંગર્સ એટલે કે જે ગાયક છે એ કોણ છે? તો જવાબ આ રીતે આવશે, આદિત્ય નાયક એન્ડ અંજના યાજ્ઞિક આર ધ સિંગર્સ. ત્યારબાદ સાતમો પ્રશ્ન, વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ડુ ધ આર્ટિસ્ટ યુઝ? અહીંયા કલાકારો કયા સંગીતના જે સાધનો છે એનો ઉપયોગ કરશે? તો ધ આર્ટિસ્ટ યુઝ ગિટાર, ડ્રમ એન્ડ ફ્લૂટ. તો મિત્રો એક્ટિવિટી 1B જોયા બાદ હવે આપણે જોઈ લઈએ એક્ટિવિટી 2. પરંતુ એક્ટિવિટી 2 ને સમજતા પહેલાં થોડા એના શબ્દાર્થ છે એ જોઈ લઈએ. તો શબ્દાર્થ જોઈએ. પેલું છે ડાયલોગ એટલે કે સંવાદ, પ્લેગ્રાઉન્ડ એટલે રમતનું મેદાન, સ્ટ્રીટ એટલે શેરી, હંગ્રી એટલે ભૂખ્યું, ટુ રિમેમ્બર એટલે યાદ રાખવું, કુક એટલે રસોઈયો, ટેસ્ટ એટલે સ્વાદ, ટુ સિક્યોર એટલે સુરક્ષિત રાખવું, ફ્યુચર એટલે કે ભવિષ્ય, એનાઉન્સમેન્ટ એટલે જાહેરાત, એકાઉન્ટ એટલે ખાતું, ટુ સેવ એટલે બચાવવું, પોકેટ મની એટલે હાથ ખર્ચી, ટુ ડિપોઝિટ એટલે જમા કરાવવું, એડ્રેસ એટલે સરનામું, નેશનલાઇઝ એટલે રાષ્ટ્રીયકૃત, ન્યૂઝપેપર એટલે સમાચાર પત્ર, ટુ ડોનેટ એટલે દાન કરવું, બ્લડ એટલે લોહી અથવા રક્ત, ટુ નીડ એટલે જરૂરિયાત હોય, સર્જરી એટલે શસ્ત્રક્રિયા, ટુ મિસ એટલે ચૂકવું, ટુ પ્રિપેર એટલે તૈયાર કરવું, સ્નેક્સ એટલે નાસ્તો, કેરિંગ એટલે કાળજી લેનાર, ડિલિશિયસ એટલે સ્વાદિષ્ટ, ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ, ન્યૂઝ એટલે સમાચાર, એડવર્ટાઇઝમેન્ટ એટલે જાહેરાત અથવા જાહેર ખબર, એટ્રેક્ટિવ એટલે આકર્ષક, ઇવેન્ટ એટલે પ્રસંગ, ટુ પાર્ટિસિપેટ એટલે ભાગ લેવો. તો મિત્રો અહીંયા આપણે એક્ટિવિટી 2A જે શબ્દાર્થ છે એ પૂર્ણ થાય છે. હવે આપણે જોઈએ એક્ટિવિટી 2ની વિગતવાર સમજૂતી. તો એક્ટિવિટી 2A નું નામ છે ડાયલોગ વિધિન અ ડાયલોગ. એમાં ટાઇટલ આપણને આપેલું છે સંવાદમાં સંવાદ. ધનુષ એન્ડ રાઘવ આર બેસ્ટ ફ્રેન્ડ્સ. ધનુષ અને રાઘવ પાકા મિત્રો છે. તે આર સ્ટડીંગ ઇન ક્લાસ 8. તેઓ 8મા ધોરણમાં ભણે છે, એટલે કે તેઓ 8મા ધોરણમાં અભ્યાસ કરે છે. લાઈક યુ, તમારી જેમ. ટુડે ઇઝ સન્ડે એન્ડ બોથ આર ઓન ધ પ્લેગ્રાઉન્ડ. આજે રવિવાર છે અને બંને રમતના મેદાન પર છે. રાઘવ, I am hungry. Let's go for my uncle's house. It is just next to this street, said Dhanush. રાઘવ, મને ભૂખ લાગી છે, ચાલ મારા કાકાના ઘરે જઈએ, તે આ શેરીની બાજુમાં જ છે, આવું ધનુષે કહ્યું. હવે રાઘવ શું જવાબ આપે છે એ જોઈ લઈએ. તો રાઘવ said, yes, I know, even I remember the taste of your uncle's dish. હા, મને ખબર છે અને મને તારા કાકાની વાનગીઓનો સ્વાદ પણ યાદ છે. રિયલી ધનુષ, હી ઇઝ અ વેરી ગુડ કુક. ખરેખર ધનુષ તેઓ ખૂબ જ સારી રસોઈ બનાવે છે, આમ રાઘવ બોલ્યો. They were on their way to ધનુષ અંકલ્સ હાઉસ. તેઓ ધનુષના કાકાના ઘર તરફ જઈ રહ્યા હતા. They went past to tea stall. તેઓ એક ચાની દુકાન પાસેથી પસાર થયા. રેડિયો ભિંડી was on.
રેડિયો ભીંડી ચાલુ હતું, એટલે કે તે લોકો જતા હતા ત્યારે રેડિયો ભીંડી છે એ ચાલતું હતું. સેવ મની વિથ અવર બેંક એન્ડ સિક્યોર યોર ફ્યુચર સચ વોઝ એન એનાઉન્સમેન્ટ ઓન રેડિયો ભીંડી. અને અમારી બેંકમાં ખાતું ખોલી પૈસા બચાવો અને તમારું ભવિષ્ય સુરક્ષિત કરો, આવું રેડિયો ભીંડી પર જાહેરાત હતી, એટલે કે આવી રેડિયો ભીંડી પર જાહેરાત આવતી હતી. રાઘવ, આઈ વોન્ટ ટુ ઓપન એન એકાઉન્ટ ઇન અ બેંક, સેડ ધનુષ. ધનુષે કહ્યું કે રાઘવ, મારે બેંકમાં ખાતું ખોલાવવું છે. રાઘવે પૂછ્યું, વાય, કેમ? બીકોઝ આઈ હેવ સેવ સમ પોકેટ મની, આઈ વોન્ટ ટુ ડિપોઝિટ ઇટ. કારણ કે મેં હાથ ખર્ચીના થોડા પૈસા બચાવ્યા છે, મારે તે જમા કરવા છે. ઇટ ઇઝ અ ગુડ આઈડિયા, આઈ ઓલ્સો વોન્ટ એન એકાઉન્ટ ટુ બી ઓપન, વી વિલ ગો ટુગેધર, સેડ રાઘવ. રાઘવ બોલ્યો કે તે સારો વિચાર છે, મારે પણ એક ખાતું ખોલાવવું છે, આપણે સાથે જઈશું. ડુ યુ નો ધ એડ્રેસ ઓફ ધ બેંક? આસ્ક રાઘવ. રાઘવે પૂછ્યું, તને બેંકનું સરનામું ખબર છે? નો, બટ માય ફાધર હેઝ એન એકાઉન્ટ વિથ ધ બેંક, હી એડેડ, ઇટ ઇઝ અ નેશનલાઇઝ બેંક. ના, પણ તે બેંકમાં મારા પિતાનું ખાતું છે, તેણે ઉમેર્યું. તે એક રાષ્ટ્રીયકૃત બેંક છે, નેશનલાઇઝ એટલે કે રાષ્ટ્રીયકૃત. ફાઇન, ધેન વેન વી શેલ ગો ધેર. સરસ, તો પછી આપણે ત્યાં ક્યારે જઈશું? રાઘવે પૂછ્યું. વી શેલ ગો ધેર નેક્સ્ટ ટ્યુઝડે, ધનુષ રિપ્લાય. ધનુષે જવાબ આપ્યો, આપણે આવતા મંગળવારે જઈશું. નેક્સ્ટ ટ્યુઝડે એટલે કે આવતા મંગળવારે. બટ હુ વિલ હેલ્પ અસ ઇન ધ ઓપનિંગ એકાઉન્ટ? રાઘવે પૂછ્યું, પણ ખાતું ખોલવામાં આપણને કોણ મદદ કરશે? ધનુષ બોલ્યો, માય અંકલ વિલ કમ વિથ અસ. ધનુષે કહ્યું, મારા કાકા આપણી સાથે આવશે. તે એન્ટર ધ હાઉસ. અંકલ મનુભાઈ વોઝ રીડિંગ અ ન્યૂઝપેપર. તેઓ ઘરમાં પ્રવેશે છે. મનુ કાકા છાપું વાંચી રહ્યા હતા. હેલો અંકલ, વી વોન્ટ એન એકાઉન્ટ ટુ બી ઓપન વિથ અ બેંક, વી નીડ યોર હેલ્પ, ધનુષે કહ્યું. નમસ્તે કાકા, અમારે બેંકમાં ખાતું ખોલાવવું છે, અમને તમારી મદદની જરૂર છે. હવે મનુભાઈ શું કહે છે જોઈએ. શ્યોર, આઈ વિલ હેલ્પ યુ, આઈ ઓલ્સો વિલ કમ વિથ યુ ટુ ધ બેંક, સેડ મનુભાઈ. મનુભાઈએ કહ્યું, ચોક્કસ, હું તમને મદદ કરીશ, હું તમારી સાથે બેંકમાં પણ આવીશ. આફ્ટર સમ ટાઈમ, થોડો સમય પછી. રાઘવ સ્વિચ ઓન ધ ટેલિવિઝન. રાઘવે ટીવી શરૂ કર્યું. ધેર વોઝ એન એનાઉન્સમેન્ટ ઓન ધ સ્ક્રીન. સ્ક્રીન પર એક જાહેરાત હતી, એટલે કે થોડા સમય બાદ રાઘવે ટીવી શરૂ કર્યું અને સ્ક્રીન ઉપર એક જાહેરાત આવતી હતી. ડોનેટ ઓફ પોઝિટિવ બ્લડ ઇમિજિએટલી. કોન્ટેક્ટ 03838389555. વોટ ઇઝ ઓ પોઝિટિવ અંકલ? ધનુષે પૂછ્યું, કાકા આ ઓ પોઝિટિવ શું છે? ઇટ ઇઝ અ નેમ ઓફ બ્લડ ગ્રુપ, સેડ મનુભાઈ. મનુભાઈએ કહ્યું, તે બ્લડ ગ્રુપ એટલે કે લોહીના પ્રકારનું એક નામ છે. વાય ડુ દે નીડ બ્લડ અંકલ? આસ્ક ધનુષ. ધનુષે પૂછ્યું, કાકા તેમને લોહીની જરૂર શા માટે છે? હવે કાકા જવાબ આપે છે, પરહેપ્સ someone needs it, there may be a surgery, said મનુભાઈ. મનુભાઈએ કહ્યું, કદાચ કોઈને તેની જરૂર છે, કદાચ કોઈ શસ્ત્રક્રિયા હશે. બટ અંકલ, વાય ડોન્ટ યુ હેલ્પ ધેમ? રાઘવે પૂછ્યું, પણ કાકા તમે શા માટે તેમને મદદ નથી કરતા? કાકા જવાબ આપે છે, નો, આઈ કેન નોટ બીકોઝ માય બ્લડ ગ્રુપ ઇઝ બી પોઝિટિવ. અંકલ રિપ્લાઇડ. કાકાએ જવાબ આપ્યો, કારણ કે મારું બ્લડ ગ્રુપ બી પોઝિટિવ છે, એટલે હું તેમને મદદ ન કરી શકું.
Uncle, now this is the time for our cartoon show. Raghav and I never miss it. Can we watch it? said Dhanush. ધનુષે કહ્યું, કાકા હવે અમારો સમય અમારા કાર્ટૂન શોનો છે. રાઘવ અને હું તે કદી ચૂકતા નથી. શું અમે તે જોઈ શકીએ? Of course. Meanwhile, I will prepare some snacks for both of you. કાકા કહે છે, હા ચોક્કસ. તે દરમિયાન હું તમારા બંને માટે નાસ્તો બનાવું છું. Uncle, you are such a caring person, Raghav said. રાઘવ બોલ્યો, કાકા તમે કેટલા માયાળી વ્યક્તિ છો, એટલે કે તમે કેટલા માયાળુ વ્યક્તિ છો. Both the boys watched the cartoon show. The show ended and Manubai came with the snack. બંને છોકરાઓએ કાર્ટૂન શો જોયો. શો પૂરો થયો અને મનુભાઈ નાસ્તો લઈને આવ્યા. Did you enjoy the cartoon show? Uncle asked. કાકાએ પૂછ્યું, શું તમે કાર્ટૂન શો માણ્યો? Yes, we did. હા અમે માણ્યો. Here are your snacks. આ રહ્યો તમારો નાસ્તો. Have them and tell me how they are. નાસ્તો ખાઓ અને મને કહો કેવો છે. Delicious as always, both said after tasting the snack. નાસ્તો ચાખ્યા પછી બંને બોલ્યા, હંમેશના મુજબ સ્વાદિષ્ટ. Thank you my children. Enjoy snacks. આભાર મારા બાળકો. નાસ્તાની મજા લો. I will read the newspaper. હું છાપું વાંચીશ. મનુભાઈ reads the newspaper. મનુભાઈ છાપું વાંચે છે. Hey boys, here is some interesting news for you, said મનુભાઈ. મનુભાઈએ કહ્યું, એ છોકરાઓ અહીંયા તમારા માટે રસપ્રદ સમાચાર છે. What is it? તનુષ asked. તનુષે પૂછ્યું, તે શું છે? Read it yourself, replied મનુભાઈ. મનુભાઈએ કહ્યું, તમે જાતે વાંચો. એટલે કે મનુભાઈએ જવાબ આપ્યો, તમે જાતે જ વાંચો. Both read an advertisement. બંને એક જાહેરાત વાંચે છે. Young World Magic of Hands. On the spot painting competition, એટલે કે on the spot painting competition, Young World Magic of Hands for 5 to 8 standard. VI એટલે કે 6. હવે અહીંયા VI એટલે કે 6 અને VIII એટલે કે 8 માટે 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે. Come paint your own colorful world. Date, zone and place. હવે 16 માર્ચે સાઉથ ઝોન સુરત સરસ્વતી વિદ્યાલય. 22 માર્ચ એટલે કે 22 નોર્થ પાટણ સર્વોદય વિદ્યાલય. 29 માર્ચે મિડલ એટલે કે મિડલ ઝોન અમદાવાદ સ્મૃતિ વિદ્યાલય. 4 એપ્રિલ 4 એપ્રિલે વેસ્ટ ઝોન રાજકોટ માધુર્ય વિદ્યાલય. સમય સવારે 10 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી. થીમ, હવે એનો વિષય શું છે તો કે સેવ એન્વાયરમેન્ટ, સેવ વોટર. હવે પ્રાઇઝ શું આપવામાં આવશે? એટ્રેક્ટિવ પ્રાઇઝ ટુ બી વોન. તમે પ્રાઇઝ જીતી શકો છો. ફર્સ્ટ પ્રાઇઝ 1 વીક એનિમેશન વર્કશોપ વિથ આર્ટિસ્ટ કનક પટેલ. સેકન્ડ પ્રાઇઝ શું છે? 3 વીક વર્કશોપ વિથ ધ આર્ટિસ્ટ આરતી નરેન. થર્ડ પ્રાઇઝ એટલે કે ત્રીજું જે ઇનામ છે 1 ડે ટ્રેકિંગ કેમ્પ અને 100 કોન્સોલેશન પ્રાઇઝ NSL with 5 brushes. 3D certificate for all. For entry form, log in on www.youngworld.org. Come color your imagination. હવે આ રીતની જાહેરાત. વાવ, ધીસ ઇઝ એન એટ્રેક્ટિવ ઇવેન્ટ. વાહ, આ એક આકર્ષક કાર્યક્રમ છે. તનુષ, વિલ યુ પાર્ટિસિપેટ? રાઘવ આસ્ક. રાઘવે પૂછ્યું, તનુષ શું તું ભાગ લઈશ? શ્યોર, વોટ અબાઉટ યુ? તનુષ આસ્ક. ચોક્કસ. અને તું? આઈ શેલ ઓલ્સો પાર્ટિસિપેટ. રાઘવ સેડ. રાઘવે કહ્યું, હું પણ ભાગ લઈશ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એક્ટિવિટી
2A છે એ પૂર્ણ થાય છે. ત્યારબાદ આપણે જોઈ લઈએ એક્ટિવિટી 2B. તો એક્ટિવિટી 2B માં આપણને ટ્રુ ફોલ્સ આપેલા છે. તો ચાલો એક પછી એક જોઈએ. મનુભાઈ ઇઝ રાઘવ્સ અંકલ. આ વિધાન ખોટું છે, માટે આપણે લખશું ફોલ્સ. બીજું જોઈએ, ધનુષ વોન્ટ્સ ટુ એન એકાઉન્ટ ટુ બી ઓપન વિથ ધ બેંક બીકોઝ હિઝ ફાધર ટોલ્ડ હિમ. તો આ વિધાન પણ ખોટું છે, માટે લખશું ફોલ્સ. ત્યારબાદ ત્રીજું જોઈએ, ધનુષ અંકલ્સ વિલ હેલ્પ ધેમ ટુ ઓપન એન એકાઉન્ટ. આ વિધાન સાચું છે, માટે આપણે લખશું ટ્રુ. ત્યારબાદ ચોથું જોઈએ, ધ કોમ્પિટિશન ઇઝ અબાઉટ સિંગિંગ. આ વિધાન ખોટું છે, માટે આપણે લખશું ફોલ્સ. ત્યારબાદ પાંચમું જોઈએ, ધ કોમ્પિટિશન ઇઝ ઓર્ગેનાઇઝડ બાય યંગ વર્લ્ડ. તો આ વિધાન સાચું છે, માટે આપણે લખશું ટ્રુ. વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 2B જોયા બાદ હવે આપણે જોઈ લઈએ એક્ટિવિટી 2C. તો વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 2C છે જે આપણે પાઠ્યપુસ્તક પાના નંબર 57 આપેલ છે. એમાં આપણે પ્રશ્નો આપેલા છે, એના જવાબ લખવાના છે. તો મિત્રો, એ તમારે જવાબ તમારી મેળાએ લખવાના રહેશે. જે આપણે સ્ટડી મટીરિયલમાં એક્ટિવિટી 2 છે, બરાબર, એની જે ગુજરાતી સાથે સમજૂતી આપેલી છે એની નીચે એના પ્રશ્ન જવાબ છે, ત્યાંથી તમારે ગોતી અને અહીંયા પાઠ્યપુસ્તક પાના નંબર 57 પર છે એ તમારે લખવાના છે. તો મિત્રો, અહીંયા આપણે યુનિટ 5 ઇંગ્લિશ પ્લસ નો ભાગ 1 પૂર્ણ થાય છે. પાઠની વધુ વિગત છે એ આપણે પાઠના ભાગ 2 માં જોઈશું. આવજો.